ભરૂચ જિલ્લાએ નર્મદા પાર્ક ખાતે યોજાનાર ધ અર્થ ઇવેન્ટ મેનેજમેન્ટ દ્વારા રિવરફ્રન્ટ ફિએસ્ટા 2.0 નામે ન્યૂ યર પાર્ટી મામલે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું। વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આવેદનપત્ર પાઠવાયું। નર્મદા પાર્કમાં યોજાનાર ન્યૂ યર પાર્ટીનો વિરોધ, ન્યૂ યર પાર્ટી રદ કરવાની માંગ, ફંડના સ્ત્રોતની પણ તપાસ કરવા માંગ। ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આજ રોજ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ ભરૂચ જિલ્લા દ્વારા એક આવેદનપત્ર પાઠવ્યું, જેમાં જણાવ્યા અનુસાર ધ અર્થ ઇવેન્ટ મેનેજમેન્ટ દ્વારા રિવરફ્રન્ટ ફિએસ્ટા 2.0 નામે ન્યૂ યર પાર્ટીનું આયોજન અંગે સોશિયલ મીડિયા અને પ્રચાર પોસ્ટર દ્વારા માહિતી પ્રસારિત કરવામાં આવશે। કાર્યક્રમથી જાહેર શાંતિ, ધાર્મિક ભાવનાઓ અને સરકારી સ્થળનો દુરુપયોગ, ધર્માંતરણને પ્રોત્સાહન આપવા અને સંબંધિત કર ચોરી તેમજ ધર્મ પ્રચારના આક્ષેપ કરવામાં આવ્યા છે। જે કાર્યક્રમ તાત્કાલિક અસરથી રદ કરી તેના ફંડના સ્ત્રોત બાબતે તપાસ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે। ત્યાં આજુબાજુ આધ્યાત્મિક આશ્રમ નીલકંઠેશ્વર મંદિર વેદ પાઠશાળા હોય ત્યાં એક કંપની દ્વારા અર્થ ઇવેન્ટ કંપની મેનેજમેન્ટ દ્વારા રિવરફ્રન્ટ ફેસ 2.0 નું ન્યૂ યર પાર્ટીનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં એ જગ્યાનું આખું એક તંત્ર બગાડવાનું પ્લાન છે। હિન્દુ સંસ્કૃતિને પદભ્રષ્ટ કરવાનું, યુવાઓ અને બહેનોને અરવે માર્ગે લઈ જવાનું એક આખું ષડયંત્ર છે અને એના દ્વારા ધર્માંતરણ થાય અને ભવિષ્યમાં આયોજન થાય એ ટાઈપનું એક આયોજન કરી રહી છે આ કંપની, જેનો બજરંગ દળ વિશ્વ હિન્દુ પરિષદ વિરોધ કરે છે અને પ્રશાસનને એનો કાર્યક્રમ અટકાવે એના માટે માંગણી કરે છે। જો પ્રશાસન આ કાર્યક્રમ નહીં અટકાવે તો બજરંગ દળ સ્થળ પર જઈને કાર્યક્રમ અટકાવશે। એની સંપૂર્ણ જવાબદારી પ્રશાસન અને ઇવેન્ટના આયોજકોની રહેશે। જય શ્રી રામ। આજરોજ અત્રે ભરૂચ કલેક્ટર સાહેબની કચેરી ખાતે અમો વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના કાર્યકર્તાઓ હાજર રહી અને એક આવેદનપત્ર આપવા આવ્યા છે કે જેનું મુખ્ય કારણ એ છે કે ભરૂચ જાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં નર્મદા પાર્ક ખાતે અર્થ ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની દ્વારા એક ઇવેન્ટનું આયોજન કરવામાં આવેલ છે। એ ઇવેન્ટનું આયોજનનું મુખ્ય હેતુ માત્ર અને માત્ર ધર્માંતરણ જ છે એવું સાબિત થઈ રહેલ છે, કારણ કે એ ઇવેન્ટની તારીખ છે 31 ડિસેમ્બર કે જે ખ્રિસ્તીઓનું નવું વર્ષ શરૂ થશે 1 જાન્યુઆરીથી। તો એ વર્ષ અંતના ભાગમાં થઈ રહેલ છે, તો જેમાં માત્ર હિન્દુઓને ટાર્ગેટ કરી અને એમનું ધર્માંતરણ થાય એ આશયથી જ આ ઇવેન્ટનું આયોજન થઈ રહેલ છે। તો એના વિરોધ કરવા માટે અમે અહીંયા આવેદનપત્ર આપવા આવેલ છે। જો ત્યાં આ ઇવેન્ટ થશે અને એને અનુસંધાને જો કોઈ પણ અઘટિત ઘટના ઘટશે તો એની સંપૂર્ણ જવાબદારી પ્રશાસન અને ઇવેન્ટ આયોજકોની રહેશે। જય શ્રી રામ, અસ્તુ, ભારત માતા કી જય।